બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝમાં નેક્સ્ટ લેક્ચર આજનો છે ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી. રોગ પ્રતિકારકતા શું કહેવાય એના વિશે આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા. આજે હવે નેક્સ્ટ ટોપિક આવશે ઇમ્યુનિટીના પ્રકારો. કયા કયા પ્રકારની ઇમ્યુનિટી મનુષ્યને વારસામાં મળે છે અને પોતે જાતે વિકસાવે છે. તેમાં બે પ્રકાર આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા. એક હતી જન્મજાત અને બીજી ઉપાર્જિત. જન્મજાત પ્રતિકારકતા જે માતા તરફથી બાળકના જન્મતાની સાથે વારસા મળે છે. ઉપાર્જિત પ્રતિકારકતા જે બી અને ટી કોષો દ્વારા મળે છે. એ સિવાયના બીજા બે પ્રકાર આજે નેક્સ્ટ અભ્યાસ કરવાનો છે. એ છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, મતલબ એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટી. બંનેમાં માત્ર એક્ઝામ્પલ યાદ રાખવાના છે અને બંનેનો અર્થ યાદ રાખવાનો છે. એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય અને પેસિવ ઇમ્યુનિટી કોને કહેવાય. એટલે પહેલાં ટેક્સ્ટ બુક રિલેટેડ જોઈ લેજો. જ્યારે યજમાન પ્રતિજન અથવા તો એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય છે. બે શબ્દ યાદ રાખવાના છે. બહારથી કોઈ સૂક્ષ્મજીવ દાખલ થાય, પેથોજન્સ કોઈ પણ, એને કહેવાય એન્ટીજન અથવા પ્રતિજન. એની સામે આપણા શરીરમાં ઉત્પન્ન થતું દ્રવ્ય પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીબોડી. એન્ટીજન જીવંત હોઈ શકે, મૃત હોઈ શકે, અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે. એટલે એવું જરૂર નથી કે જે રોગ કરે છે એ સૂક્ષ્મજીવ હંમેશા જીવંત હોય. મૃત સ્વરૂપે પણ હોઈ શકે, પ્રોટીન સ્વરૂપે હોઈ શકે, પણ આપણા શરીર માટે હાનિકારક છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. સક્રિય પ્રતિકારકતાનો મતલબ શું? જો એક્ટિવ ઇમ્યુનિટીનો નામ પરથી જ અર્થ છે. એક્ટિવ એટલે શરીરને એક્ટિવેટ કરવું. આપણા શરીરમાં બહારથી કોઈ ઘટક દાખલ થાય એની સામે આપણું શરીર એક્ટિવ થઈ જાય અને સામે એન્ટીબોડી ઉત્પન્ન કરવા માંડે તો એને કહેવાય એક્ટિવ ઇમ્યુનિટી. જેમ કે કોઈ પણ એન્ટીજન દાખલ થયું છે, એન્ટીજન દાખલ કરવાનું છે, એ થાય છે અથવા તો આપણે સામે ચાલીને એન્ટીજન દાખલ કરાવીએ તો એની સામે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરાવવાની પ્રક્રિયા એને કહેવાય એક્ટિવ ઇમ્યુનિટી. સક્રિય કરવું એટલે અર્થ જ છે કે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરાવવા માટે શરીરને સક્રિય બનાવવું. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માગી લે છે. આ પહેલો પ્રકાર. આ પ્રકારની પ્રતિકારકતા હોય ધીમી હોય. શું કામ? કારણ કે આપણા શરીરમાં કોઈ પણ સૂક્ષ્મજીવ સૌ પ્રથમ પહેલીવાર સંપર્કમાં આવે ત્યારે એના માટેના એન્ટીબોડી શરીરમાં હોતા નથી. એટલે શરીર કઈ રીતે એની સામે એટેક કરશે એ ખબર નથી હોતી એને. એટલે એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એને સમય લાગે. આગળ ભણી ગયા આપણે કે આપણું પ્રતિકારક તંત્ર સ્મૃતિ આધારિત છે, મેમરી સેલ ધરાવે છે. એકવાર કોઈ પણ સૂક્ષ્મજીવ દાખલ થાય શરીરમાં એટલે બીજી વખતે એની સામે એટેક એનાથી સારામાં સારી રીતે કરશે. એટલે શરૂઆતમાં આ પ્રક્રિયા ધીમી હોય, પછી જેમ જેમ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં રિપીટેડ સંપર્કમાં આવતા જાય એની સામે એનો હુમલો જે છે વધુ ને વધુ મજબૂત થતો જાય. પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. એટલે સક્રિય પ્રતિકારકતાનું સૌથી અગત્યનું ઉદાહરણ છે રસીકરણ. આપણે જે વેક્સિનેશન કરીએ છીએ તે વેક્સિનેશનમાં શું કરીએ? વેક્સિનેશનનો સિદ્ધાંત શું છે? આગળ કીધું પ્રમાણે કે આપણે શરીરમાં કોઈ પણ સૂક્ષ્મજીવ દાખલ થાય તો એની સામે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવાના છે. દાખલા તરીકે બાળક જન્મે ત્યારે એને ટાઇફોઇડ માટેનું સૂક્ષ્મજીવ એના શરીરમાં દાખલ થયો, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાના સંપર્કમાં આવે એટલે શરીર ટાઇફોઇડ માટેના એન્ટીબોડી બનાવે. એ ચોક્કસ હોય. એ એન્ટીબોડી માત્ર ટાઇફોઇડના સૂક્ષ્મજીવો સામે જ રક્ષણ આપે, બીજા કોઈ સામે અસર ના કરે. તો આપણે વ્યક્તિઓ જે છે એ ટાઇફોઇડનું સૂક્ષ્મજીવ ક્યારે દાખલ થાય એની વેઇટ નથી કરતા. જન્મતાની સાથે જ આપણે સામે ચાલીને કોઈ પણ સૂક્ષ્મજીવ કે જે રોગ કરવા માટે જવાબદાર છે એવા સૂક્ષ્મજીવ જેના માટે આપણે નામ આપ્યું છે એન્ટીજન, આવા એન્ટીજનને મૃત સ્વરૂપે, જીવન સ્વરૂપે કે પ્રોટીન સ્વરૂપે સીધા શરીરમાં દાખલ કરી દઈએ. શરીરમાં દાખલ કરી દેવાનો મતલબ શું? તો કે આપણા શરીરને એની ઓળખ આપી દઈએ સામે ચાલીને. એટલે ઓટોમેટિક જન્મતાની સાથે શરીરમાં એની માટેના એન્ટીબોડી બનવાનું ચાલુ થઈ જાય. એન્ટીબોડી બની જાય એટલે શરીરમાં ખરેખર જ્યારે એ રોગોના સૂક્ષ્મજીવો સંપર્કમાં આવશે એટલે એની સામે આપણું શરીર વધુમાં વધુ સારામાં સારી રીતે એનો એટેક કરી શકે. આ રીતની જે પ્રક્રિયા જેમાં એન્ટીજન શરીરમાં દાખલ કરી અને એન્ટીબોડી ઉત્પન્ન કરાવવાની પ્રક્રિયા ઉત્પન્ન કરાવવા અને એ પ્રક્રિયાને નામ આપેલું છે રસીકરણ. એટલે રસીકરણ અથવા તો વેક્સિનેશન એ બેસ્ટ એક્ઝામ્પલ થશે
સક્રિય પ્રતિકારકતા, જેમાં આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં આવે. એટલે આપણે સામે ચાલીને જ આપણે એન્ટીબોડી આપી દઈએ. જેમ કે પોલિયો રસી આપવાનો મતલબ શું? પોલિયો રસીમાં જે પોલિયોના ટીપા આપવામાં આવે એ પોલિયો રોગ થવા માટેના સૂક્ષ્મજીવો છે. એમાં એ સૂક્ષ્મજીવો આપણને પ્રવાહી સ્વરૂપે આપી દે છે, 2 ડ્રોપ સ્વરૂપે. શરીરમાં જન્મથી જ એના એન્ટીજન દાખલ કરી દઈએ એટલે એની સામેના એન્ટીબોડી જન્મથી બની જાય. ખરેખર જ્યારે ભવિષ્યમાં ક્યારેય પોલિયોના એન્ટીજન સંપર્કમાં આવે એટલે આપણા શરીરમાં ઓલરેડી એના માટેના સૈનિકો એન્ટીબોડી હાજર હશે એટલે એની સામે એટેક કરશે, એ રોગ નહીં થવા દે. દરેક રોગ માટેના સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ કરી નિષ્ક્રિય કરીને, રોગકારક નહીં એટલે તમને ખ્યાલ હશે કે રસીકરણ કરે ત્યારે શરીરમાં તાવ આવે, કારણ કે એ રોગ માટેના જ છે, પણ એને રોગ માટેનું લક્ષણ એમાંથી કાઢી નાખેલું છે અને નિષ્ક્રિય કરી નાખેલા હોય. નિષ્ક્રિય કરેલા સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ કરે એટલે એમાં એન્ટીબોડી બનવા માટે જ તે આપણે એને સામે ચાલીને દાખલ કરેલા હોય. આ રસીકરણ કરવું એટલે એક પ્રકારની સક્રિય પ્રતિકારકતા. માત્ર એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે જો શરીરમાં એન્ટીજન દાખલ કરી એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં આવે તો એને કહેવાય સક્રિય પ્રતિકારકતા. જ્યારે એની સામે બીજું એનાથી એક્ઝેક્ટ ઊંધું. પહેલામાં શું હતું? પહેલામાં એન્ટીજન દાખલ થતા હતા અને શરીરમાં એન્ટીબોડી બનતા હતા, શરીરમાં એન્ટીબોડી બનતા. જ્યારે બીજો પ્રકાર, જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય, મતલબ પેસિવ ઇમ્યુનિટી. એમાં શરીરમાં સીધા એન્ટીબોડી આપી દેવામાં આવે. એન્ટીજન દાખલ કરીને એન્ટીબોડી બનાવવાના નથી, સીધા એન્ટીબોડી જ આપી દેવાના શરીરમાં. હવે એવા એન્ટીબોડી કઈ રીતે આપે તેનું એક્ઝામ્પલ જો. જેમ કે શું તમે જાણો છો કે નવજાત શિશુ માટે માતાનું દૂધ કેમ અતિ આવશ્યક હોય? બાળક જન્મે ત્યારે એને માતાનું દૂધ એકમાત્ર સમતોલ આહાર પોષણક્ષમ જે છે ખોરાક છે. એવું શું કામ? કારણ કે દુગ્ધ સ્ત્રવણ, લેક્ટેશનલ, જે શરૂઆતનું જે માતાનું દૂધ હોય, બાળકના જન્મ પછી જે 6 મહિના માતાનું દૂધ આપવામાં આવે, એ માતાના દૂધમાં પ્રારંભિક દિવસોમાં એ દૂધમાંથી નીકળતું પીળાશ પડતું પ્રવાહી જેનું નામ છે કોલોસ્ટ્રમ. આ કોલોસ્ટ્રમમાં સૌથી વધારે એન્ટીબોડી IgA હોય. એટલે એનો મતલબ માતાનું દૂધ ખાલી પોષણ નથી આપતું, એની સાથે ને સીધા તૈયાર એન્ટીબોડી બાળકને આપે છે. આમ માતામાંથી શિશુને સીધા એન્ટીબોડી આપવાની પ્રક્રિયા, એટલે કયો પ્રકાર થઈ ગયો? નિષ્ક્રિય પ્રતિકારકતા, જે શિશુને રક્ષિત કરે છે. ઉપરાંત ગર્ભાવધિ કાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતામાં રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. એટલે સક્રિય પ્રતિકારકતાના ઉદાહરણમાં કયો આવશે? તો ઉદાહરણ થશે વેક્સિનેશન, રસીકરણ જે આપણે કરીએ છીએ. નિષ્ક્રિય પ્રતિકારકતામાં સીધા તૈયાર એન્ટીબોડી બાળકને આપવામાં આવે અથવા શરીરમાં આપવામાં આવે, તો એમાં ઉદાહરણ થશે દુગ્ધ સ્ત્રવણ દરમિયાન આપવામાં આવતું માતાનું દૂધ. આ પૂછાઈ ગયો ક્વેશ્ચન, માતાના દૂધમાં જે છે કયો ઘટક હોય? તો કોલોસ્ટ્રમ. કોલોસ્ટ્રમમાં કયા પ્રકારનું એન્ટીબોડી સૌથી વધારે હોય? તેમાં આવશે IgA. ઇમ્યુનોગ્લોબ્યુલિન એ પ્રકારનું જે એન્ટીબોડી હોય એ સૌથી વધુ માત્રામાં હોય, જેનાથી બાળકને રક્ષણ મળે. બરાબર? એટલે માતામાંથી સીધા એન્ટીબોડી બાળકમાં દાખલ કરવા એટલે એમાં શરીરમાં એન્ટીબોડી બનાવવાની જરૂર નહીં પડે, સીધા જ એન્ટીબોડી આપણે દાખલ કરીએ છીએ. એટલે પ્રકાર થઈ જશે પેસિવ પ્રકારનો અથવા તો નિષ્ક્રિય પ્રતિકારકતા. આમ બંનેનો અર્થ અને બંનેના એક એક્ઝામ્પલ, આટલું ખાલી યાદ રાખવાનું છે. એના પછી નેક્સ્ટ આ જ ટોપિક પાછો આપ્યો છે, રસીકરણ અને પ્રતિકારકતા. વેક્સિનેશન શું છે અને ઇમ્યુનાઇઝેશન શું છે? વેક્સિનેશન કરીને આપણે કઈ રીતે પ્રતિકારકતા પ્રાપ્ત કરીએ છીએ? તો આગળ ઓલરેડી મેં કહી દીધેલું છે રસીકરણમાં શું કરવામાં આવે, એનો જ મુદ્દો પાછો ફરીથી આપેલો છે. જો રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણ ઉપર આધારિત છે. આખું વેક્સિનેશનનો મુખ્ય સિદ્ધાંત છે સ્મૃતિ, મેમરી સેલ. આપણા શરીરમાં એવા સ્મૃતિ સેલ આવેલા છે જે એક વખત કોઈ પણ સૂક્ષ્મજીવના સંપર્કમાં આવે એટલે જિંદગીભર એને યાદ રાખે છે, જેથી કરીને બીજી વાર સંપર્કમાં આવે ત્યારે એનો સારામાં સારી રીતે એની સામે એટેક કરી શકાય. આ સિદ્ધાંત ઉપર જ આધારિત છે આખું વેક્સિનેશન સિસ્ટમ. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન, જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ, રોગપ્રતિકારક પ્રોટીન, રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન કે જે નિષ્ક્રિય હોય કે નબળા રોગકારક રસી તૈયાર કરીને શરીરમાં દાખલ કરાય છે. એન્ટીજન થશે. રોગપ્રતિકારક પ્રોટીન મતલબ કે જે રોગ ઉત્પન્ન કરનાર પ્રોટીન જે છે એન્ટીજન થશે, એની સામે ઉત્પન્ન થનારું પ્રોટીન એ થાય એન્ટીબોડી. આપણે જે બહારથી દાખલ કરીએ છીએ એન્ટીજેનિક પ્રોટીન હશે. એ પ્રોટીન હોઈ શકે નિષ્ક્રિય સૂક્ષ્મજીવ હોઈ શકે કે નબળા પાડેલા સૂક્ષ્મજીવ હોય. દાખલા તરીકે ટાઇફોઇડનો સૂક્ષ્મજીવ છે સાલ્મોનેલા ટાઇફી,
તો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાને મારી ને એમાંથી રોગ થાય એવા લક્ષણો કાઢી નાખે ને પછી બેક્ટેરિયાને આપણા શરીરમાં દાખલ કરી દે. એટલે બેક્ટેરિયા સામે શરીરમાં ઓટોમેટિક એન્ટીબોડી બનવા માંડે. પણ એનાથી ટાઇફોઇડ નહીં થાય, કારણ કે ટાઇફોઇડ માટેનો ગુણધર્મ કાઢી નાખેલો. પણ એ શરીર માટે તો હાનિકારક છે જ, એટલે શરીરમાં એની અસરો દેખાય. પણ આપણા શરીરમાં એના એન્ટીબોડી બની ગયા હોય, એન્ટીબોડી બીજી વાર જ્યારે ટાઇફોઇડના સૂક્ષ્મજીવ સંપર્કમાં આવે એટલે એની સામે ઓટોમેટિક તૈયાર એન્ટીબોડી હશે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસરને નાબૂદ કરે છે. જો આપણે જે વેક્સિનેશન આપ્યું છે, રસી આપી છે, ત્યારે આપણે સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ કર્યા છે, પણ એ વાસ્તવિક નથી, તો ખોટા છે, ખાલી શરીરને યાદ રાખવા માટે આપ્યા છે. બીજી વાર જ્યારે ખરેખર ચેપ લાગવાનો છે ભવિષ્યમાં, જ્યારે ખરેખર જ્યારે એન્ટીજન શરીરમાં દાખલ થાય એ વાસ્તવિક ઇન્ફેક્શન છે, ત્યારે આપણા શરીરમાં ઓલરેડી એન્ટીબોડી હશે. જેને રસીકરણ નહીં આપેલું હોય એને શું થશે, તો કે એના શરીરમાં પહેલી વાર જ કોન્ટેક્ટ થશે એન્ટીજનનો, એટલે એની સામે એન્ટીબોડી હશે જ નહીં. એન્ટીબોડી નહીં હોય એટલે એ સમયે એને તીવ્ર ઇન્ફેક્શન થાય અને એના રોગ થવાની સંભાવના વધી જાય. એટલે ખરેખર ઇન્ફેક્શન થાય ત્યારે આપણા શરીરમાં એના માટેના એન્ટીબોડી ઓલરેડી હોવા જોઈએ. એ મુખ્ય સિદ્ધાંત છે વેક્સિનેશન. આ રસી પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. કોણ આ એન્ટીબોડી બનાવે છે, તો આગળ આવી ગયો આપણે. બી સેલ અને ટી સેલ બંને લસિકા કોષો, લિમ્ફોસાઇટના બી કોષો અને ટી કોષો સ્મૃતિ આધારિત છે, જે રોગકારકોને ઝડપથી ઓળખી, જો ઓળખવાની ક્ષમતા શેના ઉપરથી આવે તો સ્મૃતિ આધારિત ઓળખી લેશે, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે શરીરમાં પહેલેથી આવા એન્ટીજનની ઓળખ આપી દીધી છે. એવા એન્ટીજન બીજી વાર સંપર્કમાં આવે એટલે આપણું શરીર એની સામે સારામાં સારી રીતે એટેક કરશે અને એને હરાવી દેશે, એટલે કે એ રોગ થવા નહીં દે. બરાબર, આ સિદ્ધાંત થશે રસીકરણનો. એ રસીકરણમાં દાખલ કરનાર ઘટક કયો છે, તો એ છે એન્ટીજન, જે જીવંત હોઈ શકે, મૃત હોઈ શકે, નબળા કે નિષ્ક્રિય કરેલા કોઈ પણ સૂક્ષ્મજીવ હોઈ શકે, જેને આપણે અલગ અલગ પ્રકારની વેક્સિનમાં અલગ અલગ પ્રકાર હોય. જીવંત રસી હોય તો જીવંત રસીમાં આપણે સૂક્ષ્મજીવોને જીવંત સ્વરૂપે નાખીએ, પણ એ હાનિકારક ન હોય, એમાંથી રોગવાળો ગુણધર્મ કાઢી નાખ્યો હોય. તેવા રસીના અલગ અલગ પ્રકારો છે. એના પછી જો જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. ઉદાહરણ તરીકે જેમ કે ટીટેનસ, ધનુર. ટીટેનસમાં વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી, પ્રતિદ્રવ્ય કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે. જો ટીટેનસ જે છે એમાં જે ઇન્જેક્શન આપે છે એ છે તૈયાર એન્ટીબોડી. એટલે આ પ્રકાર કયો થઈ જાય, આગળ આવી ગયું પ્રમાણે તૈયાર એન્ટીબોડી શરીરમાં દાખલ કરવામાં આવે તેનો મતલબ થઈ જશે નિષ્ક્રિય પ્રકારની પ્રતિકારકતા. સર્પદંશ જેવા કિસ્સામાં પણ સાપ જ્યારે દંશ આપે ત્યારે પણ રોગીશને ઇન્જેક્શન આપવામાં આવે તેમાં સર્પ વિષ હોય, મતલબ સાપના ઝેરમાંથી જ બનાવેલું ઘટક વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા મતલબ પેસિવ ઇમ્યુનાઇઝેશન કહે છે. બે પ્રકાર આવી ગયા. રિપીટ, રસીકરણ એટલે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન, અને સર્પદંશના કિસ્સામાં અથવા તો ટીટેનસ જે છે એના કિસ્સામાં એ પ્રકાર આવશે નિષ્ક્રિય પ્રતિકારકતા. બેનો અર્થ યાદ રાખવાનો છે અને બંનેના ઉદાહરણ. એક માહિતી આપેલી છે રસી બનાવવા માટેની પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. આપણે ભણી આખું ચેપ્ટર આરડીએનએ ટેકનોલોજી. તેના દ્વારા જીવાણુ યીસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. એટલે આપણે રસી બનાવીએ છીએ કઈ રીતે, તો કે બેક્ટેરિયા કે યીસ્ટ નામની ફૂગ જે છે એમાં રોગકારકો માટેની એન્ટીજેનિક જે શૃંખલા હોય, શૃંખલા એટલે પ્રોટીન બનાવવામાં આવે ને એ પ્રોટીન આપણા માટે રસીનું કામ કરશે. તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે. ઉદાહરણ તરીકે આ પૂછાઈ ગયું નીટમાં, હિપેટાઇટિસ બી માટેની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. યીસ્ટ શું છે? એક પ્રકારની એક કોષીય ફૂગ. આ ફૂગમાંથી હિપેટાઇટિસ બી રોગ એના માટેની રસી ઉત્પન્ન કરવામાં આવેલી છે. નીટમાં પૂછાઈ ગયો. નીટ જે છે એમાં ક્વેશ્ચન રિપીટ બે વાર આવી ગયો કે હિપેટાઇટિસ બીની રસી શેમાંથી મેળવવામાં આવે છે, તો એ છે એક પ્રકારની ફૂગજન્ય રસી, યીસ્ટમાં એનું સંવર્ધન કરવામાં આવેલું છે. એટલે આ એક એક્ઝામ્પલ જે પૂછાય. આ થઈ ગયા બે પ્રકાર, એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટી જે છે બંનેના એક એક વ્યાખ્યા અને બંનેનું એક એક ઉદાહરણ. એના પછી એક ટોપિક આપેલો છે સામાન્ય એલર્જી.
એલર્જી એટલે શું? સૌથી પહેલાં તો એલર્જી કોઈ રોગ છે? એલર્જીમાં શું થાય? તો એલર્જી નામ બધાય સાંભળેલું હોય. એલર્જીનો મતલબ એ કોઈ રોગ નથી. સામાન્ય સ્થિતિમાં આપણા શરીરમાં કોઈ પણ રોગ થાય તો એના માટે આપણા શરીરમાં આપણું રસી વેક્સિનેશન જેમ કરીએ છીએ, જેમ આપણું શરીર એક્ટિવ થઈ જાય, એમ આપણા શરીરમાં બીજો કોઈ રોગ થાય તેના માટે આપણું રોગપ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય. ઇમ્યુનિટી, આપણું રોગપ્રતિકારક તંત્ર સક્રિય થઈને એની સામે લડે. પણ એવું બને ઘણીવાર કે આ પ્રતિકારક તંત્ર વધારે પડતું સક્રિય થઈ જાય. શરીરમાં જેટલી જરૂરિયાત નથી એનાથી પણ વધારે જો આપણું પ્રતિકારક તંત્ર વધારે પડતું એક્ટિવ થઈ જાય ને એના લીધે જે લક્ષણો દેખાય એને કહેવાય એલર્જી. એટલે એલર્જી શું છે? કોઈ રોગ નથી, આપણા પ્રતિકારક તંત્રની વધારે પડતી સેન્સિટિવિટી. તમારી સાથે આવું ઘણીવાર બન્યું હશે, જેમ કે જ્યારે તમે કોઈ જગ્યાએ ગયા હશો, અચાનક કોઈ પણ કારણ વગર છીંક આવવી, કફના લીધે ગળામાં સસણી બોલવી વગેરે અનુભવ થયા હશે, જે એ સ્થાનેથી તમે દૂર જાઓ તો આ લક્ષણ પાછા ગાયબ થઈ જાય. આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર આવા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. શરીર આવા પર્યાવરણમાં રહેલા અલગ અલગ કણો પ્રત્યે સંવેદનશીલ હોય. આ કણો કયા હોય? તો કે પરાગરજ હોઈ શકે, કોઈ જીવાત પ્રત્યેની એલર્જી હોઈ શકે, અલગ અલગ સ્થાનોએ અલગ અલગ પ્રકારની એલર્જી હોય, ધૂળની હોઈ શકે, રજકણની હોઈ શકે, તડકાની હોઈ શકે. આ બધી એલર્જીનો મતલબ શું છે? તો કે આપણું શરીર જે તે દ્રવ્યો પ્રત્યે વધારે પડતું સંવેદનશીલ છે. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન એટલે કે એન્ટીજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિકાર. જો શબ્દ આ ખાસ ધ્યાનમાં લેવાનો છે, વધુ પડતો રિસ્પોન્સ. શરીર એક્ટિવ તો થાય એ નોર્મલ બાબત છે, પણ આપણું શરીર એની સામે વધારે પડતું એક્ટિવ થઈ જાય, વધારે પડતો રિસ્પોન્સ આપે તો એને કહેવાય એલર્જી. એલર્જીની વ્યાખ્યા છે એવા પદાર્થો જેમના પ્રત્યે પ્રતિચાર સર્જાય તેમને એલર્જી પ્રેરકો કહે છે. જે દ્રવ્યથી આપણું શરીર એક્ટિવ થઈ જાય, સેન્સિટિવ થઈ જાય, એ દ્રવ્યના નામે એલર્જન્ટ અથવા તો એલર્જી પ્રેરકો. તેમના માટે સર્જાતા એન્ટીબોડી IgE પ્રકારના હોય. ક્વેશ્ચન પૂછાય, આપણા શરીરમાં એલર્જી સામે કયા પ્રકારના એન્ટીબોડી નિર્માણ થાય? તેમાં પ્રકાર એલર્જી પરથી IgE પ્રકારના એન્ટીબોડી 5 પ્રકાર ભણી ગયા આપણે. IgG, AMDE 5 પ્રકાર હોય, એમાંનો E પ્રકાર એલર્જી માટે જવાબદાર છે. એલર્જન્સના સામાન્ય ઉદાહરણમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓ જે છે એનો વાટીમાં રહેલો ખોડો, આ બધો ભાગ જે છે, ઘણા બધા ઉદાહરણ છે. એના બહુ સિમ્પલ ટોપિક છે, પણ આમાં ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવાનું છે. ખાલી મેઇના એલર્જીમાં ઉત્પન્ન થતું એન્ટીબોડી આવશે IgE, અને આ એની વ્યાખ્યા વધુ પડતો શરીરનો પ્રતિચાર. હવે કયા પ્રકારના રસાયણ એમાં ઉત્પન્ન થાય છે એની એક લાઈન આપેલી છે ઇમ્પોર્ટન્ટ. એલર્જીના લક્ષણો બહુ સિમ્પલ: છીંક આવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ વગેરે વગેરે બધા. જેમ કે અસ્થમા છે તો એક એલર્જી પ્રકારનો રોગ છે. શરદી જે છે સામાન્ય એક એલર્જીક રોગ છે. એલર્જી થવાનું કારણ માસ્ટ કોષોમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન અને સિરોટોનિન રસાયણો છે. આ પૂછાય. શરીરમાં એલર્જી જે છે થવા માટેના જવાબદાર રસાયણ કયા? તો માસ્ટ કોષો, એમાંથી ઉત્પન્ન થતું રસાયણ હિસ્ટેમાઇન અને બીજું રસાયણ છે સિરોટોનિન. આ બે રસાયણો એલર્જી પ્રેરે છે. શરીરમાં એલર્જી કરનારા બંને રસાયણો. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે. જે એલર્જન્સ પ્રત્યે એક્ટિવ હોય, સેન્સિટિવ હોય, એની અસર એનામાં દેખાશે. એલર્જન્સની થોડી માત્રા પણ શરીરમાં દાખલ કરવામાં આવે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. શું એમાં સારવાર કરી શકે? તો સારવારમાં છે એન્ટીહિસ્ટામાઇન. શરીરમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થાય તો એલર્જી થાય તો આપણે દવા આપીએ છીએ એન્ટીહિસ્ટામાઇન. એડ્રીનાલિન અને સ્ટીરોઇડ 3 પ્રકારની ઔષધો વપરાય. નામ યાદ રાખજો: એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવી ઔષધો દ્વારા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકાય. પરંતુ આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપે લોકોમાં પ્રતિકારકતા ઘટી છે. મતલબ જેટલું સિટી લેવલ વધતું જાય છે, ગામડાની સરખામણીમાં મોટા સિટીમાં તમે જોશો એમ એલર્જીનું પ્રમાણ વધારે હોય, કારણ કે ઓવરઓલ ગામડા કરતાં સિટીના જે લોકો હોય એમાં પ્રતિકારકતા ઓછી હોય, ઇમ્યુનિટી ઓછી હોય, કારણ કે બધી વસ્તુના સંપર્કમાં પહેલેથી ઓછા આવેલા હોય, એટલે એનું શરીર વધારે પડતું એના પ્રત્યે સેન્સિટિવ હશે. ની પ્રતિકારકતા ઘટવાને લીધે શરીર વધારે પડતું સેન્સિટિવ થાય, એનાથી એલર્જીના લક્ષણો વધે. એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. ભારતમાં મોટા શહેરોમાં મોટાભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે તેઓ એલર્જી અને અસ્થમાનો શિકાર બની રહ્યા છે. જે સિટીમાં વધારે પ્રદૂષણનું પ્રમાણ હોય, દિલ્હી અને અમદાવાદ જેવા જે સિટી હોય તેમાં
મોટાભાગના બાળકોમાં એલર્જી અને અસ્થમા આવા રોગો હોય. એનું કારણ છે ત્યાંનું પ્રદૂષણ. વાતાવરણમાં રહેલા હાનિકારક દ્રવ્યો શ્વાસમાં જાય, એના લીધે તરત એમાં એલર્જીનો શિકાર બને અને આવા રોગો થાય છે. આનું કારણ બાળકની જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં રાખવું તે છે. બાળકોને નોર્મલી જે જન્મે ત્યારથી જેને વધારે પડતા પ્રોટેક્ટિવ રાખીએ, વધારે પડતા સુરક્ષિત રાખીએ, એના બહારના સંપર્કમાં ના આવવા દઈએ, તો સ્વાભાવિક છે કે જ્યારે પણ એ બાળક કોઈ પણ પદાર્થના સંપર્કમાં આવશે કે જેને પહેલેથી મેળવ્યું જ નથી, એટલે શરીર એના પ્રત્યે વધુ સેન્સિટિવ થશે, એની એલર્જીનો શિકાર બનશે. બરાબર, એટલે એની વધારે પડતી કેર કરવી, વધારે પડતું સુરક્ષિત વાતાવરણ આપવું એ પણ એના માટે હાનિકારક છે. નેક્સ્ટ, એના પછી એક નાનો ટોપિક આપેલો છે સ્વપ્રતિકારકતા. બહુ નાનો ટોપિક છે, ઓટો ઇમ્યુનિટી. ઓટો ઇમ્યુનિટી શું છે અને એની સાથે સંકળાયેલું એક ઉદાહરણ. ટેક્સ્ટબુકમાંથી આપેલી બેઠે બેઠી લાઈન પૂછાય છે અને એનો અર્થ યાદ રાખવાનો. સ્વપ્રતિકારકતા એટલે શું? પહેલાં ખાલી પ્રતિકારકતા એટલે શરીરમાં કોઈ પણ રોગ થાય, રોગો સામે લડવા માટે આપણું પ્રતિકારક તંત્ર હોય. સ્વપ્રતિકારકતા એટલે શું? તો કે જ્યારે આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં એટેક કરી દે, શરીરને ખબર જ ના પડે કે આપણા શરીર માટે કામનું છે ને એની સામે આપણું પ્રતિકારક તંત્ર જે એટેક કરે ત્યારે જે રોગ થાય એને કહેવાય ઓટો ઇમ્યુનિટી. શું અર્થ આપેલો છે? જો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર છે. આપણે ભણી ગયા આગળ કે આપણું પ્રતિકારક તંત્રનો મેઇન સિદ્ધાંત શું છે? તો કે શરીરમાં એવી ખાસિયત છે કે જે સ્વજાત અને પરજાત દ્રવ્યોને ઓળખી શકે. મતલબ આપણા શરીર માટે કામના કયા છે, નકામા કયા છે, એનામાં ભેદ પારખવાની ક્ષમતા છે. પણ આગળ મેં પણ કીધું હતું કે જો કે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. મતલબ એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ હજી સુધી ખબર નથી પડી. બે ઉપસિદ્ધાંતો છે, જેમ કે એક ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. જટિલ પૃષ્ઠવંશીઓ છે એમાં પરજાત અણુઓ હોય, બરાબર, અને પરજાત સજીવ હોય જે આપણા શરીરના નથી એની તરત ઓળખી લે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે. બીજું કે કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે નુકસાન થાય. શરીર જો એવું ઓળખી લે કે આપણા શરીર માટે કામનું નથી તો એની સામે એટેક કરે. પણ બીજું બાબત એ પણ છે, ઘણીવાર શરીર આપણા શરીરના જ કેટલાક ભાગોને બહારનું દ્રવ્ય માની લે, મતલબ પરજાત માની લે છે, એના ઉપર જ કોષો હુમલો કરી દે. આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં જ એટેક કરે તો એવા રોગને નામ આપ્યું સ્વપ્રતિરક્ષા રોગ, ઓટો ઇમ્યુન ડિઝીઝ. અને આવા ઓટો ઇમ્યુન ડિઝીઝની કોઈ સારવાર હોતી નથી. બરાબર, જ્યારે આપણું પ્રતિકારક તંત્ર જ આપણા શરીરમાં એટેક કરે તેની કોઈ ઈલાજ હોય નહીં. ઉદાહરણ તરીકે સંધિવા, જેને આપણે વા કહીએ છીએ, ખાલી રૂમેટાઇડ આર્થરાઇટિસ નામ યાદ રાખજો, એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષા રોગ છે. બરાબર, ઓટો ઇમ્યુન ડિઝીઝનું એક ઉદાહરણ આપેલું છે આમાં, જે સંધિવા તરીકે ઓળખાય છે. સંધિવા જે છે એનું એક મુખ્ય એક્ઝામ્પલ, બરાબર, જે તમારે ટેક્સ્ટબુકમાં આવેલું પ્રમાણે સ્વપ્રતિરક્ષા રોગ તરીકે ઓળખાય છે. એટલે એક સંધિવાવાળો ભાગ જે છે તમને આપેલો છે. એ સિવાયના કેટલાક એક્ઝામ્પલ જે છે આમાં લખાઈ દઉં છું. એક્ઝામ્પલ યાદ રાખજો ખાલી. ઓટો ઇમ્યુન ડિઝીઝ જે છે એના એક્ઝામ્પલ પૂછાય છે. કયા જે છે પ્રકારના રોગો જે સ્વપ્રતિરક્ષાના રોગો તરીકે ઓળખાય છે. બરાબર, તો એક પ્રકાર જે છે રોગનું નામ છે એડિશન ડિઝીઝ. એડિશન રોગ છે, એડિનલ ગ્રંથિ જે છે એની સાથે સંકળાયેલો છે. પછી બીજો ભાગ જે છે ગ્રેવ્સ ડિઝીઝ, ગ્રેવ્સ રોગ, જે થાઇરોઇડ ગ્રંથિ જે છે એની સાથે સંકળાયેલો છે. પછી એવો જ ભાગ જે છે એ છે હશીમોટો રોગ, હશીમોટો ડિઝીઝ. હશીમોટો ડિઝીઝ તરીકે જે ઓળખાય છે એ પણ એક પ્રકારના સ્વપ્રતિરક્ષા જે છે એનું ઉદાહરણ છે. પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ, જે આપણા ચેતાતંત્ર સંબંધિત જે છે એક આપણા ન્યુરોન જે છે સંબંધિત ખામી ધરાવતો એક રોગ છે મલ્ટિપલ સ્ક્લેરોસિસ. ત્યારબાદ માયસ્થેનિયા ગ્રેવિસ એ પણ એક સ્નાયુ સંબંધિત જે છે રોગ છે. અને પર્નિસિયસ એનિમિયા એટલે કે હિમોગ્લોબિનની ખામી જે છે ધરાવતો એક રોગ. એમાંના કેટલાક જે છે ઉદાહરણ. ઘણા બધા રોગો એવા પણ છે કે જે ઓટોઇમ્યુન ડિઝીઝથી પણ થાય છે અને બીજા કેટલાક કારણો જે છે એનાથી પણ થતા જોવા મળે છે. પણ એમાંના મોટાભાગના જે મેઇન રોગો જે છે એના તમને ઉદાહરણ આપેલા છે કે જે મોટાભાગે જે છે એ ઓટોઇમ્યુન ડિઝીઝ તરીકે ઓળખાય છે. એટલે એમાં મેઇન ભાગ જે છે આવશે સંધિવા, બરાબર, પછી આ મલ્ટિપલ સ્ક્લેરોસિસ,
માયસ્થેનિયા ગ્રેવિસ, બરાબર, એ રોગ છે. પછી એક ભાગ છે શ્રોજન સિન્ડ્રોમ. શ્રોજન સિન્ડ્રોમ જે છે તરીકે ઓળખાતો ભાગ, અને ટાઈપ 1 ડાયાબિટીસના બે પ્રકાર છે, બે ડાયાબિટીસ, ટાઈપ 1 ને ટાઈપ 2. ટાઈપ 1 જે છે એ છે ઓટોઇમ્યુન ડિઝીઝ, અને બીજું એક નામ છે SLE રોગ, સિસ્ટેમિક લ્યુપસ ઇરિથ્રોમેટોસિસ, ટૂંકું નામ થશે SLE. આ પણ એક પ્રકારનો છે ઓટોઇમ્યુન ડિઝીઝ. એટલે આટલા બધા નામ યાદ રાખવાની જરૂર નથી, બરાબર, પણ ટેક્સ્ટબુકમાં આપેલી પ્રમાણે નામ પૂછાય છે. મેનિક સંધિવા એટલે કે રૂમેટાઇડ આર્થરાઇટિસ, પછી જે છે આ ભાગ જે આવે છે SLE, માયસ્થેનિયા ગ્રેવિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, શ્રોજન સિન્ડ્રોમ, બરાબર. આ જે નામ જે છે બધા થશે ઓટોઇમ્યુન ડિઝીઝ. શું થાય છે આમાં? આપણા શરીર જે છે એમાં આપણું પ્રતિકારક તંત્ર એટેક કરી દે છે, એટલે સ્વાભાવિક છે કે એનો કોઈ ઈલાજ હોતો નથી, બરાબર. ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલું ભાગ બેઠે પેટી લાઈન યાદ રાખવાની છે. આમાં કોઈ પણ ભાગ બહારનો એક્સ્ટ્રા ઉદાહરણ સિવાય ઉમેરેલો નથી, બરાબર. અને બાકી લાઈન ટુ લાઈન જે છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાના અર્થ અને ઉદાહરણ જે છે યાદ રાખવાના છે, બરાબર. ટેક્સ્ટબુકની બેઠે બેઠી લાઈન પૂછાય છે. બાકીનું આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું.